પ્રશ્ન નંબર 1. એસિડની અસરને દૂર કરવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? જવાબ છે ઓપ્શન સી કેલેમાઇન. પ્રશ્ન નંબર 2. આપણા શરીરમાં ફેટી એસિડ કોણ ધરાવે છે? જવાબ છે ઓપ્શન સી ચરબી. પ્રશ્ન નંબર 3. વનસ્પતિ કોષ જે પાતળા આવરણથી આવૃત હોય છે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન સી કોષરસ પટલ. પ્રશ્ન નંબર 4. સજીવ શરીર શેનું બનેલું હોય છે? જવાબ છે ઓપ્શન ડી નાના નાના કોષનું. પ્રશ્ન નંબર 5. પાચક રસો કયા ઘટકનું સરળ ઘટકમાં રૂપાંતર કરે છે? જવાબ છે ઓપ્શન સી જટિલ ઘટક. પ્રશ્ન નંબર 6. સ્ટાર્ચનું સરળ શર્કરામાં કોણ રૂપાંતર કરે છે? જવાબ છે ઓપ્શન બી લાળ. પ્રશ્ન નંબર 7. સામાન્ય રીતે આપણા મોંમાં શું આવેલ હોય છે? જવાબ છે ઓપ્શન એ બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 8. પિત્તરસ ક્યાં સંગ્રહાયેલ હોય છે? જવાબ ઓપ્શન સી પિત્તાશયમાં. પ્રશ્ન નંબર 9. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને શું રચે છે? જવાબ ઓપ્શન બી પાચન તંત્ર. પ્રશ્ન નંબર 10. થર્મોમીટરનો અંક જોઈએ ત્યારે ક્યાંથી ના પકડવું જોઈએ? જવાબ છે ઓપ્શન એ બલ્બથી. પ્રશ્ન નંબર 11. માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? જવાબ છે ઓપ્શન ડી 37°C. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી અને બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે? જવાબ ઓપ્શન બી જાસૂદના ફૂલ. પ્રશ્ન 13. કેલેમાઇન દ્રાવણ નીચેનામાંથી શું ધરાવે છે? જવાબ ઓપ્શન બી ઝિંક કાર્બોનેટ. પ્રશ્ન 14. વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો શું થાય છે? જવાબ ઓપ્શન સી એસિડિટી. પ્રશ્ન 15. સ્પીડોમીટરની ઝડપ શેમાં મપાય છે? જવાબ ઓપ્શન સી કિલોમીટર/અવર. પ્રશ્ન નંબર 16. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ અને ટેકનોલોજી ક્યાં આવેલી છે? ઓપ્શન એ અમેરિકા. પ્રશ્ન નંબર 17. ચીંચવા પર બેઠેલા બાળકની ગતિ કેવી હોય છે? જવાબ છે ઓપ્શન સી આવર્ત ગતિ. પ્રશ્ન 18. પૃથ્વીની ફરતે ઉપગ્રહ લઈને જતા રોકેટની સ્પીડ કેટલી હોય છે? જવાબ ઓપ્શન સી 8 કિલોમીટર/સેકન્ડ. પ્રશ્ન 19. સુરેખપથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તેને શું કહે છે? જવાબ એ અનિયમિત ગતિ. પ્રશ્ન નંબર 20. વિદ્યુતકળને પરિપથમાં ક્યાં ગોઠવવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ ગમે ત્યાં. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી કોને વિદ્યુતચુંબક આકર્ષે છે? જવાબ ઓપ્શન ડી લોખંડ. પ્રશ્ન નંબર 22. લોખંડના ટુકડા પર અલગ કરેલા તારમાં વિદ્યુતપ્રવાહનું વહન કરતા તારના ગૂંચળાને શું કહે છે? જવાબ ઓપ્શન બી વિદ્યુતચુંબક. પ્રશ્ન નંબર 23. વિદ્યુત બલ્બ કે ટ્યુબલાઇટ ખરીદતા પહેલા શેનો માર્ક જોવો જોઈએ? જવાબ ઓપ્શન બી ISI. પ્રશ્ન 24. ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને દૂર કરવા શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન બી વિદ્યુતચુંબક. પ્રશ્ન નંબર 25.
વનસ્પતિ અને બેક્ટેરિયાનો સહસંબંધ કોના માટે અગત્યનું છે? જવાબ સી. કઠોળ ઉગાડતા ખેડૂતો માટે.